નમસ્કાર. નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ એપીએમસી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતામાં 7મા વર્ષે પણ મા ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને આયોજક દ્વારા ગરબા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. સુંદર બેઠક વ્યવસ્થા સાથે ખેલૈયા ગરબાની રમઝટ બોલાવી મા આ શક્તિની આરાધના કરી શકે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મા આદ્યશક્તિના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ ખાતે એપીએમસી મેદાન ખાતે મા ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 3જી તારીખથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. દર્ભાવતી નગરીમાં મા ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 7મા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો દર્ભાવતી નગરીમાં થાય છે. હેમાબેન પંડ્યા એ ગાયક છે, સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે. મારી આપના મારફત જે ખેલૈયા છે એમને વિનંતી, ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું. ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે, એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું. તિલક વગરના કોઈને પણ એલાઉ કરવામાં નહીં આવે. આ 2 શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે. ગઈ વખતે પણ વારંવાર કહેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી. ફરીવાર આ વખતે કરવી ના પડે, એટલે મહેરબાની કરીને તિલક એ દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં, નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે. ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે કે તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી દર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું. જય ગઢ ભવાની.